તમારું ભાઈ મધુબેન. મધુબેન. મધુબેન નામ તમારું? વાહ, કઈ ના છો તમે? હિરણના. હિરણના છો? સાયકલ લેવા આવ્યા છો? સાયકલ લેવા. શું કરશો સાયકલ લઈને? ચલાવીશું. ચલો. વાહ, થેન્ક યુ કરો, થેન્ક યુ. થેન્ક યુ, આભાર, આભાર તમારો. આપી દઈએ તમને સાયકલ, આપી દઈએ. બરાબર ને? કોણ ઘરમાં કોણ કોણ છે તમારા? કાકા, મમ્મી મરી ગઈ. મમ્મી મરી ગઈ? બીજું કોઈ નહીં તમારું? ભાઈ છે. સાયકલ આવડે છે તમને? આવડશે. પાક્કું? આપી દો ને. આપી દો. તમારી સાયકલ આવી ગઈ. જુઓ, આવી જાઓ. તમારી સાયકલ આવી ગઈ. જાઓ લઈ બે જાઓ. કાકા બેહાડો. ઉચકીને મેળવો પડે એમને. ઉચકીને હવે તો ચિંતા નહીં. હવે તો 3 પગવાળી સાયકલ આવી ગઈ. ચિંતા નહીં. બરાબર ને? વાહ, લો બેલ મારો. બેલ છે ને? એને ફેરો જો. હે, ફોટો મરાવું તમને? ગઈ જાઓ, ગઈ જાઓ. મરાવો તો ઓટો. વાહ, શું નામ તમારું? મધુબેન. સો મધુબેન ના સાયકલ મળી ગઈ છે. અને ગુજરાતના જેટલા પણ દિવ્યાંગો લોકો હોય અને એમની પાસે સાયકલ ના હોય અને તકલીફમાં હોય તો અમે એમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. કોઈ ફોર્મ ભરવાનું નથી, કોઈ તમારે વચ્ચેટીઓ લઈને આવવાની જરૂર નથી, કોઈ ઓળખાણ લઈને આવવાની જરૂર નથી. સીધા આવશો અને ખરેખર તમારી પાસે સાયકલ નહીં હોય અમે ચોક્કસથી અમે તમને આપીશું. સો મજા આવે છે? મજા આવે છે? પકડો, ચલાવો તો હડો, ધીરે ધીરે ચલાવો. ચલાવો. યસ, બરો એ તો ધીરે ધીરે ફેરવશે, શીખશે ધીરે. હે ને? વાહ, વાહ. આગળ 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 એમ નહીં. આમ મચેડવાનું જો. ચલો આવજો, મળીએ છીએ. હા, સો થેન્ક યુ સો મચ. ખૂબ જરૂરી વસ્તુ છે. કદાચ આની રકમ બહુ નાની છે, 8,000 રૂપિયા, પણ એ 8 કરોડની ખુશીઓ છે એના માટે. સો થેન્ક યુ.